દિલ્હી આંદોલનના સમર્થનમાં તળાજામાં ધરણા આજરોજ તારીખ 25 જુલાઈ 2026ને શનિવારના બપોરના 12 કલાકે વાત કરીએ તો દિલ્હી ખાતે ચાલી રહેલા આંદોલનના સમર્થનમાં તળાજામાં ધરણા કાર્યક્રમ યોજાયો હતો। અગાઉ કાર્યક્રમ બાપા સીતારામ ચોક ખાતે યોજવાનો જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં તે ગાંધીજીની પ્રતિમા પાસે યોજાતા સંકલનનો અભાવ જોવા મળ્યો હતો। ધરણા કાર્યક્રમ દરમિયાન કાર્યકરોએ ગાંધીજીની પ્રતિમાને સૂત્રની માળા પહેરાવી આંદોલનને સમર્થન વ્યક્ત કર્યું હતું અને વિવિધ મુદ્દાઓ અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા। કાર્યકરો દ્વારા બિન રાજકીય હોવાનું જણાવવામાં આવ્યું હતું, પણ આ કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના જ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ગાંધીજીની પ્રતિમા પાસે મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। આ દરમિયાન 108 એમ્બ્યુલન્સ ટ્રાફિકમાં ફસાઈ જતા તળાજા પોલીસ દ્વારા તાત્કાલિક ટ્રાફિક ક્લિયર કરાવવામાં આવ્યો હતો અને એમ્બ્યુલન્સને રસ્તો અપાવવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન તળાજા પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓને ડિટેન કરીને તળાજા પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યા હતા। આજ રોજ તળાજા તાલુકાના વિદ્યાર્થીઓ માટે, તેમના વાલીઓ માટે તળાજા મધ્યે ગાંધી બાપુની પ્રતિમાએ વિદ્યાર્થીઓના ન્યાય માટે અમે લોકોએ કાર્યક્રમ રાખેલો હતો। જે કાર્યક્રમનો મુદ્દો એવો હતો કે દિલ્હીની અંદર જે આંદોલન ચાલી રહ્યું છે તે આંદોલનના સમર્થનમાં, તેમજ જે વિદ્યાર્થીઓ સાથે અવારનવાર બધી જ એક્ઝામોની અંદર અન્યાય થઈ રહ્યો છે, પેપર લીક થઈ રહ્યા છે, તો તે અટકાવવા માટે અને ભવિષ્યમાં વિદ્યાર્થીઓ સાથે અન્યાય ના થાય અને વિદ્યાર્થીનું ભવિષ્ય ઉજ્જવળ બને તે માટે ગાંધીજીને સૂતરની આંટી પહેરાવીને આ દેશના વિદ્યાર્થીઓ માટે ન્યાયની માંગણી કરીએ।